સત્યનારાયણ સમજી ગયા કે હવે આ જેવો તેવો નથી, કારણ કે દરેક દેવોએ અને ઇવન ધો સૂર્યનારાયણ સ્વયંએ પણ હનુમાનજીને આશીર્વાદ આપ્યા છે, અને હનુમાનજીને આશીર્વાદ આપ્યા હતા એટલા માટે સૂર્યનારાયણે પોતાનું તેજ જે હતું, પોતાની જે તેજની તીવ્રતા હતી એ શાંત કરી અને હનુમાનજી જ્યારે પધાર્યા છે એટલે હનુમાનજીએ એમને પૂછ્યું છે, હે હનુમાનજી, આપને પધારવાનું શું પ્રયોજન છે? અને હનુમાનજીએ કહ્યું છે, બાપજી, મારે વિદ્યાભ્યાસ કરવો છે, અભ્યાસ કરવો છે. તો કહે છે કે તમારે અભ્યાસ કરવો છે તો મારી પાસે કેમ? કહે છે કે મને અગસ્ત્ય ઋષિએ કહ્યું છે. અગસ્ત્ય ઋષિ એટલે કુંભજ ઋષિ. કુંભજ એટલે કુંભની અંદરથી પ્રગટ થયેલા માટલામાંથી, એટલે કુંભજ ઋષિ. અગસ્ત્ય મને કહ્યું છે કે પણ હું તમને કેવી રીતે શીખવી શકું? કારણ કે મારી ગતિ માત્ર ચાલના જવું પડે, સૂર્યનારાયણના પડતા જવું પડે, એ એક જગ્યા પર ઉભા નહીં રહી શકે. મારો રથ તો ચાલતો જ રહે, હું તમને એવી રીતે. અને ત્યારે શ્રી હનુમાનજીએ કહ્યું છે કે કઈ વાંધો નહીં, તમે રથમાં ચાલતા રહેજો, હું ઊંધો તમારી સાથે ઊંધા પગલે હું તમારી સાથે વિદ્યાભ્યાસ કરીશ. સૂર્યનારાયણે મંજૂરી આપી છે. સૂર્યનારાયણે પોતાના રથમાં જ આરૂઢ રહી અને શ્રી હનુમાનજીને વિદ્યાભ્યાસ અલ્પ સંખ્યાની અંદર વિદ્યાભ્યાસ કરાયો છે. વિદ્યાભ્યાસ પ્રાપ્ત થયા પછી શ્રી હનુમાનજીએ કહ્યું છે કે હે ગુરુદેવ, આપ દક્ષિણા માંગો, દેખીએગા, આવશ્યક છે દક્ષિણા, આવશ્યક છે. ગુરુની પાસે જ્ઞાન લીધા પછી દક્ષિણા અતિ આવશ્યક છે. એવું નથી કે દ્રવ્યના સ્વરૂપની અંદર, એવું નથી કે રૂપિયા જ આપવાના. દક્ષિણાનો મહિમા જો કોઈ કરાવ્યો એટલે કહ્યો કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી મહારાજ બલરામ ભૈયા અને ભગવાન શ્રી કૃષ્ણ સાંભળી ઋષિના આશ્રમમાં ગયા છે, અભ્યાસ કર્યો છે. પછી સ્વાભાવિક છે 14 ભુવન ભણી છે ભગવાન શ્રી કૃષ્ણ, અને એને પોતાના ગુરુજીને પૂછ્યું છે કે મારે તમને દક્ષિણા આપવી છે. અને ત્યારે સાહેબ બની જાણ કરાયા એટલે તરત કહ્યું કે મારે દક્ષિણા લેવાની ન હોય. તમે કોણ છો? તમે અવતાર છો. મને ખબર છે મારે તમારી પાસે નહીં, તો પણ એક વિવેક છે, તમારે દક્ષિણા લેવી જોઈએ મારી પાસે, નહીં તો મારી વિદ્યા વિફળ થશે. દક્ષિણા વગરની વિદ્યા વિફળ છે. એકલવ્યની વાત કરતા ગુરુ દ્રોણ, એકલવ્યની પાસે ગુરુ દ્રોણે પોતાને એને ખબર હતી, ગુરુ દ્રોણ હોશિયાર હતા, એટલે અર્જુન સિવાય કોઈને પણ બાળ વિદ્યામાં પ્રવીણ બનાવતો નહોતો. અને અર્જુનને વચન આપ્યું છે, અને એટલા માટે એના કરતા પણ વધારે આગળ નીકળી ગયો. અને બેની પાસેથી જમણા હાથનો અંગૂઠો પણ લેવો છે. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને સાંદીપનીને પૂછ્યું છે. સાંદીપનીએ તો કઈ નહીં કહ્યું, પણ સાંદીપની ગુરુ પત્ની એની પત્નીએ કહ્યું છે કે અમારે જોઈએ છે, હા, અમારો મૃત થઈ ગયેલો મરી ગયેલો દીકરો લઈ આવો. સંદીપ્ત નામ હતું. સાંદીપનીના દીકરાનું નામ સંદીપ્ત, અને સંદીપ્તને લઈ આવો. અને આ સંદીપ્તને પંચજન્ય નામનો રાક્ષસ દૈત્ય હતો, એ લઈ ગયેલો. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી જાય છે પંચજન્ય પાસે, અને પંચજન્યને કહ્યું છે કે ભાઈ મારા ગુરુજીનો દીકરો કે મેં તો યમરાજને આપી દીધો. કે પંચજન્યને લઈને ભગવાન દ્વારકાધીશ યમરાજ પાસે ગયા અને પંચજન્યને યમરાજને આપી અને એના સંદીપ્તને છોડાવી બદલીમાં અને પંચજન્યને આપ્યો. અને સંદીપ્તને મુક્ત કરાવીને ગુરુની પાસે દક્ષિણામાં મૃત થઈ ગયેલો છોકરો જીવંત કરીને આપ્યો છે. અહીંયા કથા આટલી અટકી નથી. અહીંયા બતાવે છે શું? ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ બતાવો એક. બીજું દક્ષિણાનો મહિમા બતાવવામાં આવે છે કે શું દક્ષિણા હોય છે. એટલું દ્રવ્ય દક્ષિણા નહીં, એવું નહીં. બીજી વાત,
ભગવાન સૂર્યનારાયણે હનુમાનજીને કહ્યું છે કે તમારે જો દક્ષિણા આપવી હોય તો એક કામ કરો, મારો અંશ સુગ્રીવ છે, સુગ્રીવજી હતા એ સૂર્યનારાયણનો અંશ હતા, કે છે મારો અંશ સુગ્રીવ છે, જો તમારે મને દક્ષિણા આપવી હોય તો વચન આપો, આખી જિંદગી સુધી સુગ્રીવનું રક્ષણ કરશો. અને હનુમાનજીએ સૂર્યનારાયણ ભગવાનને પોતાના ગુરુને વચન આપેલું કે હું સુગ્રીવની રક્ષા કરીશ, અને ધેટ્સ વાય એટલા માટે થઈ અને આખી જિંદગી સુધી સુગ્રીવની સાથે એ કથા દક્ષિણા એનો મહિમા તમે જુઓ. આખી જિંદગી સુધી કહે છે કે હું દક્ષિણામાં તમારા શિષ્ય યા તમારા અંશની રક્ષા કરીશ. હનુમાનજી એક પર્વતની ગુફામાં હનુમાનજી આરામ કરવા રહ્યા હતા ત્યારે સ્વયં ભગવાન શંકર ત્યાં પધાર્યા છે. પોતાના 11મા અવતારને રુદ્ર અવતારને મળવા માટે શંકર ભગવાન પધાર્યા છે હનુમાનજી ને મળવા માટે. અને હનુમાનજીને કહ્યું છે કે હનુમાનજી હવે આપણે ભગવાન શ્રી રામને આપણે બંને સહાય કરવા માટે જવાનું છે. કહે છે કે કેવી રીતે? કહે છે કે સમય થયો છે, હું તમને લઈ જઈશ. ભગવાન રામના દરબારની અંદર આપણે જઈશું અને ત્યાં કેવી રીતે યુક્તિ કરવી એ શ્રી હનુમાનજીને કહ્યું કે આપણે પ્રત્યક્ષ નથી જવાનું, લોકોને આ ભેદ બતાવવાનો નથી, અને એટલા માટે હું મડાઈ કરું અને તમે વાડા કરો એમ કરી શંકર ભગવાન મડાઈ રહ્યા છે અને વાડા કરી અને હનુમાનજી રામજીના દરબારમાં ગયા છે. રામજીના દરબારમાં જઈ અને અનેક જાતના ખેલ બતાવ્યા છે. શ્રી દશરથ રાજા અત્યંત ખુશી થયા અને દશરથ રાજાએ ખૂબ પ્રેમ કર્યો છે. આ મદારીને ઓળખવા વાળા ભગવાન રામ તો ખબર, રામને તો ખબર હતી કે આ મદારી નથી, આ શંકર ભગવાન છે અને આ વાનર નથી, પણ આ કોણ છે? શ્રી હનુમાનજી છે. એટલે થોડાક સમય પછી જ્યારે શંકર ભગવાન જ્યારે પોતાના કૈલાસ તરફ પરત ફરતા હતા ત્યારે ભગવાન રામે કહ્યું કે તમારે જવું હોય તો જાઓ, પણ આ તમારા વાનરને મૂકી દો. ભગવાનને હનુમાનજીને તો જોઈતું જ હતું અને એટલા માટે ત્યાં રહ્યા છે હનુમાનજી. ભગવાનની ખૂબ સેવા અહીંયા વાનર સ્વરૂપે કરે છે, ખૂબ ખેલ બતાવે છે, ખૂબ આનંદ ચારેભાઈઓને કરાવે છે. અયોધ્યા નગરીના લોકો જે હતા એ પણ વાનરથી ખુશ હતા. અને એક દિવસ ભગવાન શ્રી રામે વાનરના કાનમાં જઈને કહ્યું કે હે વાનર, આઈ નો યુ, તું કોણ છે મને ખબર છે, પણ હવે મારે અવતાર કાર્ય કરવાનું છે. અને એટલા માટે થઈ અને આપણે હવે ઋષ્યમુખ પર્વતની પર મળશું. ત્યાં સુધી હવે ઇન્ટરવલ પડ્યો છે. હવે હું મારા રસ્તે અને તમે તમારા રસ્તે. હવે આપણી ઓળખાણ અથવા તો આપણો મેળા, આપણો ભેટો ઋષ્યમુખ પર્વત પર થશે. મારે હજુ મારીચ, સુબાહુ, ખર, દૂષણ, ત્રિશિરા અને સુપર્ણખાનો વધ કરવાનો છે. અને ત્યારબાદ હું તમને ઋષ્યમુખ પર્વત પર મળીશ. આ અત્યારે એમ કરીને હનુમાનજી પાછા ફર્યા છે, અયોધ્યાથી પાછા ફર્યા અને સુરમુદ્રે વાગી ગયા છે. પિતા પૂછે છે, માં પૂછે છે, અંજલિ પૂછે છે, હે હનુમાન તમને શું થયું છે? હનુમાનજીને તો ભગવાનનો સાથ છૂટ્યો છે અને એટલા માટે થઈને અત્યંત દુઃખની લાગણી વ્યક્ત કરતા. ભગવાનની સન્મુખ જ્યારે જઈશું ત્યારે સુખ છે અને વિમુખ જ્યારે જઈશું એટલે દુઃખ છે. સન્મુખ હોય જીવ મોહી જબરી, જન્મ કોટી અભિનાશી કબરી. જ્યાં સુધી જીવ મારી પ્રત્યક્ષ છે, સન્મુખ છે, જન્મ કોટી અભિનાશી કબરી, જન્મ કોટી જન્મના અવગે પાપ એ નાશે છે. ક્યારે? જ્યારે ભગવાનની સન્મુખ હોઈએ છે ત્યારે. તમે વિચારો, તમે અહીંયા છો, બેઠા છો, સાચું છે તો કે કોઈ પણ જાતનો પાપ કરવાનો વિચાર આવે છે? હે આવે છે? અત્યારે તો આપણે એટલા વિવેકીને ડાયા બની જઈએ કે
કે કોઈ પાપ કરતો જાય અહીંયા નહીં. કેમ? કારણ કે આપણે કોની સામે કરતા છીએ? ભગવાનની સામે. સન્મુખ હોવી જીવ હોવી જતી ભગવાન પણ કહે છે. અને એનો સાથ પકડી રાખજો બાપા, જગત આખું છૂટી જાય પણ ભગવાનનો સાથ નહીં છૂટવો જોઈએ. એની પાસે માંડીએ એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર પામ્યો છે. એક તારો સાથ મેં તો જિંદગી ભર પામ્યો છે. એક તારો સાથ મેં તો જિંદગી ભર માન્યો છે. મને તેરો તારો લાગ્યો છે. એક તારો સાથ, એક તારો સાથ મેં તો જિંદગી ભર માન્યો છે. મને તેરો તારો લાગ્યો છે. તે દયા સાગર દયા કરી મુझ પર, તે માનવ મુझे બનાવ્યો. તે દયા સાગર દયા કરી મુझ પર, તે માનવ મુझे બનાવ્યો. તેરું ભોજન તેરું પાણી તું વિશ્વ ભર કહેવાનો. તેરું ભોજન તેરું પાણી તું વિશ્વ ભર કહેવાનો. પૂજ્યો તુજને, પૂજ્યો તુજને, છતાં તે મુझને ના વિસાર્યો છે. પૂજ્યો તુજને, છતાં તે મુझને ના વિસાર્યો છે. મને તેરો તારો લાગ્યો છે. એક તારો સાથ મેં તો જિંદગી ભર માન્યો છે. એક તારો સાથ મેં તો જિંદગી ભર માન્યો છે. મને તેરો તારો લાગ્યો છે. ઓહ માયાના તારા સુના પડે છે હાથ તુમારો. ઓહ માયાના તારા સુના પડે છે હાથ તુમારો. મુજે કહીએ તારા તેરા તું સાગર તું કિનારો. મુજે કહીએ તારા તેરા તું સાગર તું કિનારો. ઓ તારા જનો નાથ, તારા જનો નાથ મારે રોકે રોકે વ્યાપ્યો છે. તારા જનો નાથ, તારા જનો નાથ મારે રોકે રોકે વ્યાપ્યો છે. મને તેરો તારો લાગ્યો છે. મને તેરો તારો લાગ્યો છે. ભગવાનનો સાથ તો બાપા જગત પર આજે છે ને કાલે નથી. એ બધું સ્વાર્થી છે હો ભાઈ. હા, બધા કે મારો 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 કરે પણ કોઈ આપણું હાચે હાચું નથી કરે. એક ભજન છે, એકલા જ આવ્યા જગમાં, એકલા જ જવા. સંગી વિના સાથી વિના એકલા હવે તો વિચાર એકલા જવાના હોય
કેટલી બીક લાગે તમને ખબર નથી. આપણે કોકને મૂકવા જઈએ ત્યારે એમ થાય કે પેલાને અંદર ના તો તમારે નસીબદાર તો વાંચવો કે તમારા તો કંઈ દેખાતું નથી. પડો હોય મને એવી ઈચ્છા થઈ ગઈ કે ઇન્ડિયામાં તો કેટલાકને મૂકી આવ્યા. અહીંયા કોકને મૂકવા જવાનો લાભ તો નહીં કહેવાય, પણ અહીંયા કોકને મૂકવાનું હોય તો મને કહેજો, મેં કહી રાખજો. એ યોગા દિવસ પાણી એ દિવસે કથા નહોતી અને પછી કે મહારાજ તમને લાભ મળ્યો કહેનો કે એકને મૂકવા જવાનું તે સાહેબ સૂટે તૂટે એ ભગવાન. હા બધા મારા તૈયાર મેં કીધું પેલા લાવવાના છે ને કે ઉભા રહી હમણાં લાવે તે લિમોઝિન કાર આવતી એટલે મેં કીધું કે આમાં લાવેલો છે પેલો અંદર છે દેખો આમાં લાવે. હા મને કે મારા તમને ખબર નથી અમારા દેશમાં જીવવા કરતા મરવાનો ખર્ચો ડબલ છે. 3000 પાઉન્ડથી તો શરૂ થાય કે બધું શું કે બધું કોહું અને લિમોઝિનના પૈસા અલગ છે. પૈસા કે અલગ કહેવાય અલગ છે ત્યારે અલગ છે 2000 ની જાય એનો આપણે 5000 પાઉન્ડ જો ખર્ચો થતો હોય ખાલી ઘરેથી સંસાર જવાનો તો અમારા ઇન્ડિયામાં તો એટલે 5000 એટલે 5 લાખ ઇન્ડિયાના તો 5 લાખમાં તો 50,000 માણસ જાતે જઈને સંસારમાં હોઈ જાય. કેટલું અઘરું છે મને કહો આઈને તો કેવું. એટલે હું ઘણી વાર એ પાછું નસીબદાર છે તમે લોકો ખરેખર. આમ એક કહેવત છે સુરતનું જમણ બ્રિટનનું મરણ. અમારે કાશીમાં હોય ઇન્ડિયામાં તો કેવું કે જે દિવસે મરે એના 2 કલાકની અંદર જ લઈ જાય. તમે તો હારું મહિના પછી પણ અઠવાડિયું રહેવાનું મને થઈ જાય પાછો એનો સમય ગયો તો કેટલા નસીબદાર છે મારા. ખાલી નમસ્તે કરાવો વિગત કરાવો બાપા બાકી સાહેબ આ વિચારજો કાશીનું મરણ કેમ મુક્ત નાગરી એ ધરતી શ્રી 12 જ્યોતિર્લિંગની કથામાં કાશીની જ્યારે કથા આવે છે ત્યારે વર્ણન આવે છે કેમ કારણ કે કાશીમાં જેવું મરણ થાય એક્ઝેક્ટલી એમ કહેવાય કે આપણું શાસ્ત્ર એમ કહે છે એટલે એવું પદ મળે અથવા તો એવું ધામ મળે પવિત્ર ધામ મળે. કોઈને ખબર નહીં તો આજે હું તમને છાના મારા આપણા ભારતની અંદર આ એક જગ્યા એવી છે કાશી. એમાં તમારે મળવું હોય તો જવાય. એ ખબર સર્ચ પર ગૂગલ કરાય કે તમારે મળવું હોય તમને એમ લાગે મારે મળવું છે હવે છેલ્લો સમય તો કાશીમાં એક જગ્યા એવી છે એક ઘર બનાવ્યું છે એવું આશ્રમ જેવું છે એની અંદર તમારે રહેવાનું. તમને 1 મહિનાનો સમય આપે. 1 મહિનામાં તમે નહીં કરો તો તમને ઘરે પાછા મોકલી દેશે. આ વસ્તુ નથી તમે સર્ચ કરજો ગૂગલમાં આજે જ કરજો. હું પાછળ ભાઈઓ કરવા માંડ્યા જવાબ ના પણ કરજો સર્ચ કરજો સાચી વાત છે. તો આ કોઈ નથી એક સવાલ જે છે ને સાહેબ આપણી યાત્રા જીવન યાત્રા જ્યાં પૂરી થાય છે ત્યાંથી ઉલાડી શરૂ થાય. એક જગ્યા પર 4 જણ લઈને જતા સ્મશાન સુધી લઈ ગયા છે. બધા ભર્યા ગયા એટલે તો જે મરેલો હતો ને આતો ખાલી ધીરેથી તે જે હાથમાં જતો એટલે થયું કે ઘણા કરતો બધી મિલકત મૂકી એ ક્યાં સુધી આવ્યા તે બધા દરવાજા સુધી આવ્યા. જે હાવ નજીક ના નથી થોડા અંદર આવ્યા ને 4-5 જણા હતા એ આગળ કાઢવા પણ કોઈ મરવા તૈયાર થયું નહીં. એટલે પેલાને થયું કે લાવો જો તો ખરો મારી સાથે કોણ છે. અને જેવો પેલો આત્મા જાણે જાગૃત થયો હોય જોયું તો બધા ઉભા ગયા હતા. એટલે અફસોસ કર્યો એને કે બધા ઉભા ગયા એમ કરીને કે અફસોસ તો પાછળથી કોઈએ હાથ મૂક્યો હતો. પાછળ ખાલી કીધું ભગવાન હતા. ભગવાને કહ્યું કે જ્યાં સમાજની અને સંસારની ભીડ પૂરી થાય છે ત્યાં મારો દરવાજો ખુલે છે. હવે તારે મારી સાથે રહેવાનું છે તો સાહેબ એટલી યાદ રાખો જેની સાથે મારે તમારી આપણે રહેવાનું છે. સ્ત્રી અત્યારે પણ આપણે કોની સાથે રહ્યા છે ભગવાનની સાથે રહ્યા છે. શ્રીમદ ભાગવતની માનીએ તો આત્મા અને પરમાત્માની જે વાત આવે છે ભાગવતની અંદર
બે ચેતનાઓ છે. પરમાત્મા એ બહારનો છે, આત્મા છે, અને આપણી અંદર જે રહેલો છે વ્યષ્ટિ ચેતના અને સમષ્ટિ ચેતનાની જે વાત આવે. વ્યષ્ટિ ચેતના એટલે આત્મા છે, સમષ્ટિ ચેતના એટલે પરમાત્મા છે. આપણામાં રહેલો જે આત્મા જે છે, આપણે જ્યારે મરી જઈએ, આપણું શરીર આપણું જે છે એને આગ લગાડવામાં આવે, અંદરનો જે આત્મા જે હોય એ બહારના આત્મા સાથે ભળી જાય, આ ક્રિયાને મૃત્યુ કહેવામાં આવે છે. એટલે આપણે પેપરમાં છપાવીએ છીએ, મારા પિતાનો આત્મા ફલાણા દિવસે પરમાત્મામાં વિલીન થયો છે. એ આ છે. ભગવાને ભગવાનની સાથે જ રહેવાનું છે. તો કેમ નહીં અત્યારે નહીં? હા, આદિ મધ્ય અને અંતની અંદર જેનું અસ્તિત્વ છે, એક્ઝિસ્ટન્સ છે, એ ભગવાન છે. તો એની સાથે રહીએ. હનુમાનજીના વિચારો એવા હતા, તારા ભજનનો નાદ મારે રોમે રોમે વ્યાપ્યો છે, મારા રોમ રોમની અંદર મને દેડો તારો લાગ્યો છે. હનુમાનજીને હવે ગમતું નથી. કેમ? કારણ કે મનાવી એ શંકર ભગવાન એ વયા ગયા, મારો રામ એ મારાથી દૂર થયો, તો મારે કેવી રીતે રહેવું? ઉદાસ રહેવા લાગ્યા. કેસરીજી પૂછે છે કે મારો દીકરો તો મને પ્રશ્ન કરીને મને વ્યસ્ત રાખતો હતો, અને અત્યારે પ્રશ્ન નથી કરતો. શું થયું છે? કેમ બોલતો નથી? બહુ પૂછ્યું. એટલે વિચાર કર્યો છે કે મારે તો સૂર્યનો રાજા બનાવવાનો છે. અને હનુમાન દાદાને ટૂંકમાં કહ્યું કે જો મને રાજા બનાવી દેશે તો હું મારા રામની સેવા કેવી રીતે કરીશ? અને એટલે એને મનની ઈચ્છા નહોતી. એવામાં એક દિવસ પિતાજીએ કહ્યું છે કે મારે કિષ્કિંધા જવાનું છે. અને કિષ્કિંધા જઈ અને ત્યાં મને વાલીનું, ત્યાં કિષ્કિંધામાં વાલીનું રાજ હતું. વાલી અને કેસરી એ ખૂબ સારા મિત્ર હતા. એટલે કહ્યું કે મારે કિષ્કિંધા રાજકાજને કારણે, રાજાના કાર્યને કારણે જવાનું છે રાજ્યના. એટલે હનુમાનજીએ કહ્યું કે હું આવું તમારી સાથે? પિતાજી હા. અને હનુમાનજી કિષ્કિંધા ગયા છે. વાલી સાથે મુલાકાત થઈ. વાલીનો દીકરો અંગદ છે, એ હનુમાનજીની ઉંમરનો સરખો છે, અને એટલા માટે એ અંગદની સાથે પણ મિત્રાચારી થઈ છે. વાલીએ